એક તરફ પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ આશાપુરા માતાજીને ચુંદડી અર્પણ કરી તેમના આશીર્વાદ લઈ પ્રચાર શરૂ કરી દેવાયો છે। શું છે સમગ્ર મામલો, કઈ રીતે પ્રચાર શરૂ થયો, શું છે એમની રણનીતિ, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદનો મધપૂડો છેડાતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે। વિવાદોની વચ્ચે રાજકોટ ખાતે આવેલા માતા આશાપુરાના મંદિર ખાતે દર્શન કરી માતાજીને ચુંદડી અર્પણ કરી ત્યાંથી જ ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। દિલ્હી ખાતે કેબિનેટ બેઠકમાં ભાગ લઈને પરત આવેલા રૂપાલાએ ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે। એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં તેમણે નિવેદન આપ્યું કે તમામ સમાજ મારી સાથે છે અને ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો પણ મારા સમર્થનમાં છે। જોકે ક્ષત્રિય સમાજમાં તો હજુ શાંત થવાનું નામ નથી લેતો। હજુ પણ મોટા ભાગના ક્ષત્રિય સંગઠનો રૂપાલાની ન માત્ર ઉમેદવારી રદ થાય પરંતુ તેને કોઈ પણ બેઠક પર ભાજપ ચૂંટણી ન લડાવે તેવી માંગ સાથે અડગ રહ્યા છે। ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા પણ પોતાના સમર્થક મહિલાઓ સાથે અંજળનો ત્યાગ કરીને વિરોધ પર બેસી ગયા છે અને રાજકોટના રેલનગર વિસ્તારમાં પદ્મિનીબાની આગેવાનીમાં રૂપાલાને વોટ ન આપવાની અપીલ કરતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ આજે પરસોત્તમ રૂપાલા દ્વારા મહિલાઓની સાથે એક ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। પરસોત્તમ રૂપાલાએ પણ મહિલાઓ સાથે ટિફિનમાં ભોજન જમ્યું હતું। રૂપાલાએ તો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। તેના પરથી લાગે છે કે તેમની ટિકિટ પાછી ખેંચાવાની નથી, તેમની ઉમેદવારી રદ થવાની નથી। ત્યારે બીજી બાજુ તેમની ઉમેદવારી રદ નથી થતી તો ક્ષત્રિય સમાજ શું કરે છે તે પણ એક પ્રશ્ન છે। હાલ માટે બસ આટલું જ। ફરી મળીશું નવા અપડેટ સાથે। જો તમને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે